એડવોકેટ જી સાહેબ, આપના દ્વારા જે ભાજપના જે ઉમેદવાર છે કે જેમને ચૂંટણી નામાંકન ફોર્મ ભર્યું છે તેની સામે વાંધા અરજી મૂકવામાં આવી છે, શું છે આ સમગ્ર મામલો અને કયા ખાસ મુદ્દાઓ છે? રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટની કલમ 83(1) અન્વયે એઝ અ વોટર ઇલેક્ટર તરીકે મેં મારી વાંધા અરજી મૂકી છે અને વાંધા અરજીની હકીકત એવી છે કે હાલના ચાલુ સાંસદ શ્રી દેવસિંહજી ચૌહાણે જે નામાંકન પત્ર ભર્યું છે એ નામાંકન પત્ર ભરતી વેળાએ એમણે એફિડેવિટમાં ચોક્કસ સાચી વિગતો દર્શાવી નથી અને સરકારી લેણાની કોલમમાં એમણે શૂન્ય દર્શાવ્યું છે. હવે 2014 થી 2024 સુધી 120 મહિના સુધી એમણે સરકારી મિલકત વાપરી છે. આ સરકારી મિલકત સરકારની નથી, પ્રજાની છે પ્રોપર્ટી, અને એના વીજળી વેરા, એના કરવેરા અને ભાડું જો હોય તો એ કોઈ પણ વસ્તુ એમણે ચૂકવી નથી એવી મને માહિતી છે અને ખોટી વિગતો દર્શાવી છે જે સોગંદનામામાં, એને લઈને એમનું નામાંકન પત્ર રદ થવા પાત્ર છે એવી મારી અરજ છે. સાહેબ, એડવોકેટ છો, ખરેખર આ રીતનું સોગંદનામું ખોટું હોય, કાયદેસરની શું કાર્યવાહી? કાયદેસરની કાર્યવાહી મારા મંતવ્ય મુજબ એવું છે કે આ એવો કિસ્સો નથી કે ભૂલથી રહી ગયું હોય. 120 મહિના સુધી ભૂલ થાય એવું તો શક્ય નથી અને આદરણીય શ્રી સાંસદ છે પોતે, એટલે આ એમની વિગતો ધ્યાન બહાર ગઈ હોય કે એમની ઓફિસની ધ્યાન બહાર ગઈ હોય એવું મને નથી લાગતું. પણ જો ઇન્ડિયન ઓથ એક્ટ જોવા જઈએ આપણે, ખોટું સોગંદનામું કરવું જેને પરજરી કહેવાય છે, અને એમાં 6 મહિના સુધીની જો ફરિયાદ સક્ષમ કક્ષાએ જો દાખલ થાય તો 6 મહિના સુધીની કેદની જોગવાઈ છે ખોટી એફિડેવિટ કરવા બદલ. તમને જે રીતના તમે અરજી કરી, વાંધા અરજી રજૂ કરી, તમને કોઈ જવાબ ત્યાંથી આપવામાં આવ્યો? મને જવાબ નથી આપવામાં આવ્યો. મને એવું કહેવામાં આવ્યું કે આનું તમારે ઝા સાહેબ રૂબરૂ જવાનું છે. મને એવું કલેક્ટરશ્રીની બાજુની કચેરીમાંથી, એટલે એમનો જે પીએ બેસે છે ત્યાં આગળ કોઈ હાજર નહોતું આજે, પણ ત્યાંથી મને સૂચના આપવામાં આવી કે તમને અત્યારે અંદર નહીં બોલાવે. મેં રિક્વેસ્ટ કરી કે હું ઇન્ડિવિડ્યુઅલ છું, પ્રજામાંથી આવું છું અને મારે આ રીતે વાંધા અરજી રજૂ કરવી છે, તો મને ના પાડી દેવામાં આવી છે. સુનાવણી માટે તમને બોલાવવામાં આવે? મને સોમવારે 11 વાગે મને કીધું છે ઝા સાહેબ રૂબરૂ જવાનું સર્કિટ હાઉસમાં.